પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હારીજ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિનું નવીન મકાનનું ભૂમિપૂજન કરાયું. યાર્ડના નવીન ભવનમાં ખેડૂતો માટે ટ્રેનિંગ હોલ અને આરામ ગૃહ બનશે. હારીજ માર્કેટ યાર્ડનું મકાન જૂનું અને જર્જરિત થતાં જૂના મકાનની બાજુમાં જ નવીન ભવન બનાવવા માટેનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા યાર્ડના નવીન મકાન ભૂમિપૂજન કાર્યક્રમમાં હારીજ નગર વિકાસમાં ₹5 લાખ આપવાની જાહેરાત કરાઈ હતી. હારીજ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા અંદાજિત ₹3 કરોડના ખર્ચે 3 માળ ધરાવતો આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન મકાન નિર્માણ થનાર છે. આ શુભ કાર્યનું ભૂમિપૂજન કાર્યક્રમ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી તથા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, દશરથજી ઠાકોર, યાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યાર્ડના ડિરેક્ટર જીગરભાઈ મહેતા, માનસંગભાઈ ચૌધરી, રામજીભાઈ દેસાઈ, વેપારીઓ, શ્રમિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન 3 માળના ભવનમાં ખેડૂતોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ખેડૂત ટ્રેનિંગ ભવન તેમજ રેસ્ટ હાઉસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ખેડૂતોને માર્ગદર્શન માટે અતિ ઉપયોગી રહેશે તેમજ આરામ અને પ્રગતિના નવા દ્વાર ખુલશે. આ પહેલ ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સાબિત થશે. નવીન ભવનની સાથે 50 લાખના ખર્ચે ઓક્શન શેડ, 2 RCC રોડ અંદાજિત 1.30 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે, જેમાં સરકાર દ્વારા તમામ રકમમાં 25% સબસિડી મળવાપાત્ર રહેલી છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન PI ઠક્કરે કર્યું હતું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.